પાછળની ઓલી લાઇટ એ આપણે બ્લેક કરાવી નાખી તો રેડિયમ લેવા રેડિયમની દુકાન છે બંધ દુકાન ખુલ્લી છે ભાઈ તો આપણે આ લઈ લીધું છે તો મિત્રો જો હવે આપણું કામ થાય છે હો તો આ ખોપડીની લાઇટ બંધ થઈ ગઈ ઉડી ગઈ છે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજનો વ્લોગ આપણે કરી બપોરે ચાલુ બરોબર છે તો આજની આપણી ખોલી પાછળની ઓલી લાઇટ એ આપણે બ્લેક કરાવી નાખી હમણાં જાય આપણે ગેરેજ બાજુ બરોબર છે તો બન્યા રહેજો વ્લોગમાં બીજું તો મારે કંઈ કહેવું નથી અને આ એક વાત કેવી છે કે તમે ઓલું આપણે જે નામ લખવાના છે બરોબર છે એમાં નામ લખવામાં એવું થાય કે હું જેદી એક વિડીયો અપલોડ કરીશ બરોબર છે એમાં જેની કોમેન્ટ આવી છે બરોબર એને આપણે શું કરશી એના નામ લખીએ તો કોમેન્ટ આવી છે હું હજી વાર છે 10,000 સબસ્ક્રાઈબર થાય બરોબર છે પછી આપણે એ કાર્યક્રમ ગોઠવશું ગાડીના મોરા ઉપર નામ લખવાના છે બરોબર છે તો હાલો હમણાં આપણે થોડી વાર પછી જાય બન્યા રહેજો વ્લોગમાં દુકાનો છે બંધ આવ્યો તો રેડિયમ લેવા રેડિયમની દુકાન છે બંધ 3-4 દુકાન જોયું પણ અત્યારે એ બંધ બધી કારણ કે બપોર વચારે આપણે આટલું કંઈ ખુલ્લા તો નવરા તો ન હોય બરોબર છે એટલે પાછા વહી જઈએ હવે તો આપણે લેવાની હાનું બરોબર છે આ લાઇટનું ઓલું અત્યારે લઈ લઈ આ મીટરમાં માર્યું ને એવી ફિલ્મ અહીંયા દુકાન ખુલ્લી છે ભાઈ હા એ તો મિત્રો આપણે આ લઈ લીધું છે હમણાં ગેરેજે જઈને ચોટાડી દઈ બરોબર છે તો મિત્રો આપણે આપણો મોરો ખોલ નાખ્યો રેડી ઓલું આપણે ફિલ્મ મારવાની છે ને આ તો બધા એક ગાડીમાં 3 જણા મથે છે જો આવડા જોઈ લ્યો તમે હા આ દેવલો આને તમે ઓળખતા જઈ છો તો હાલો મિત્રો જો આપણું ખુલી ગયું હે હમણાં પેલા ચોટાડવાની ટ્રાય હું કરી લઉં બગડે તો ભલે ને થાય તોય ભલે આપણે કઈ એવું છે નહીં એટલે આ હે ને આખું વ્હાઈટ દેખાય ને જરીક ઓલું આછું થઈ જાય તો મિત્રો જો હવે આપણું કામ થાય છે હો હરવે આમાં ગન જોહે પણ આપણે ગનનું કાંઈ સહારો લેવો છે નહીં એવું લાગશે તો કોકની એક લાઇટર હોય બીડી પીવાનું એનાથી થઈ જશે બરોબર પકડે કુલિયા હા બા ગઈ સિયોર જાઉં થયું થાય કાંઈ નહીં તો સારું લાગે ટૂંકમાં થાય લાઈટ ડીમ ન પડે ઈ પછી બધું થાય એવું કઈ લાઈટ બાઈટ નું ન જોવાનું તો ભાઈ યાર એને મજા આવે લાઈટ તો ઘરો દી લાગવો જોઈએ યા કાળી રાત જ લાગે અમારની રાતે જ લાગે એમ આપણી ગાડીમાં જવા કાનુડો લખાવવું એવું છે હા યાર મિત્રો હમણાં છે ને હવે આ બહુ લપ વાળું છે થઈ જાય ને એટલે પછી તમને બતાડું રેડી જો આજે અડધું જ જોઈતું છે આ તો હે બહુ લોચા વાળો કે આ થોડું કાઢી નાખ્યું તોય થોડું અહીં નીચેથી ચોટવામાં વાંધો પડે છે હવે હીટ ગોતવી જોઈએ હીટ મળે ને તો આ હરખું કમ્પ્લીટ ચોટશે લાઇટર તો લીધું પણ લાઇટરે હમણાં કહું એવું છે લાઇટરે મારે જેવું છે એમ જા ધીરું હાલે છે જોયું જાય છે અને મિત્રો ઓલું જે આપણે હજી પાછળની લાઈટ કરવાની હતી આવી
પણ આ તો 25% જ છે બરોબર. આ નથી મારવાની આપણે, એમાં મારવાની છે કેવા કલરની, એમાં આનાથી ફૂલ હજી ઘાટું આવે એવું કરવાનું છે. એટલે એ આજ નહોતું, એ કાલ આવતી ભાઈ એમ કીધું. એટલે પછી આ લઈને આવતો રહ્યો. પણ આમાં જો આ જરીક લોચા વાળું થઈ ગયું છે. હવે આ ગરમ કરીને પછી જ ભેગું થાય, દાલગી નહીં થાય બરોબર. જો ખોલેલું ટોપો છે આપણો. તો મિત્રો આ થઈ તો ગયું. હવે અમુક જગ્યાએ ક્યાંક બગડી ગયું છે બરોબર છે. હવે હાલ છે બીજું તો હું હવે હીટ વગર નો ભેગું થયું. અહીંયા પાછા આવ્યા જ્યાંથી લીધું તું ત્યાં અને હીટ મારી પછી ભેગું થયું આ બધું. આગેથી તો નહીં દેખાય. હજી આની ઉપર એક પેપર આવે ને ઉખડે એમ છે, એટલે પછી બહુ આગેથી નહીં દેખાય બરોબર છે. હવે જાય પાછા ઘેરે ગયા, બીજું કઈ ન થાય. હવે બગડ્યું તો બગડ્યું, બીજું તો શું કરી. હમણાં આજે અમારો વાણંદ હતો ને બંધ હતો, બાકી તો હમણાં બધું હરખું થઈ જાય. હવે આ બીજાની આ પાછું કરી જ્યાંથી લીધું હોય ત્યાં નો મજા આવે, એટલે હવે પાછા ફિટ કરી દઈ જાય. હવે આપણે હે ને આનો કાગળ ઉખેડીને તો જોઈ લઈ કેવું થયું છે, એટલે આપણે ખબર પડી જાય કેવું લાગે છે. કાગળ ઉખેડી ગળે ગડી જાવે અટી ચૂપ ચૂપ વેદને લે શું થાય છે. અમે મન દીએ તેરી જોઈ લ્યો, એમ તો દેખાય છે એક નંબર. ક્યાંક ક્યાંક ઓલું રહી ગયું છે, હાલ છે બીજું હું જો અહીંયા એવી રીતના આ બાજુ એક નંબર થઈ ગયું, અહીંયા થોડુંક રહી ગયું હાલે. હવે બીજું તો શું કરીએ, હવે બીજી વાર જ્યારે મરવું છું ને ત્યારે થઈ જાય કમ્પ્લીટ. બીજું આપણે આખું બ્રેક કરી નાખશું આનાથી વધારે. તો ફિટ તો થઈ ગયું છે એમ તો લાગે છે, તો સારું લાગે. દેખાતું નથી, થોડું ઓલું બગડ્યું છે નહીં બરોબર. આગેથી કમ્પ્લીટ લાગે. હવે અમારે વાયરિંગ મારવાનું છે, એ મારી દઉં. જે અંદરની લાઇટનું હોય ને નિયોન લાઇટનું બરોબર છે. તો આ ખોપડીની લાઈટ બંધ થઈ ગઈ, ઉડી ગઈ છે રેડી. કંઈક પાવરમાં મિસ્ટેક થઈ ને એટલે હવે બીજી વાર ખોલી ત્યારે એની લાઈટ પાછી ચાલુ કરશે આપણે. અત્યારે આ ફિટ થઈ ગયો, મોરાના બોલ મારી દે.